ગાડી લેવી ફુવા જેવી સૌરવ જોશી ગાડી લેવી હે કે થાર કે ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર લેવી હમણાં છેલ્લો વિડીયો અપલોડ કર્યો ને પ્રાઇમરી ડેમ વાળી માતાજીનો તો એમાં 4-5 સબસ્ક્રાઈબર વધી ગયા એટલે 190 સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને બસ આજે એમ થયું લાઈવ વ્લોગ બનાવી નાખું ઘરે કોઈ હે નહીં બા નહીં ગયા હે અટાણું નોરતાનું અટાણું એટલે અટાણું તો શું હોય માતાજીના પાલકની બધી વસ્તુ લેવા ગયા ગરબો હે માતાજીનો તો બધી વસ્તુ લેવા ગયા અમારે મેઘાભાઈ અત્યારે ઉઠીને આવ્યા ગુડ મોર્નિંગ ગુડ બપોર લેકિન એક સેકન્ડ હા તો અત્યારે બપોરના વાગ્યા 4 ને મેઘાભાઈ આવે ઉઠ્યા આના પંખા વગર હાલે નહીં હાલા બસ લે હા લાગે પાવર વયો ગયો હા પાવર જ વહી ગયો નથી થતો પણ વહી પાવર વયો ગયો બોલ પાવર વયો ગયો झूठ बोल रहा है ચાલો અત્યારે બપોરનો ટાઈમ છે 4 વાગ્યા છે તો ચા પી લઉં પછી મળી A few moments later. નાઈ તો તૈયાર થઈ ગયા મસ્ત क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है અને હવે રાહ જોઈ બાની બા હું લાવે મેઘા હાટુ કે રમકડા લાવે છે કે લાવશે બા માતાજીની વસ્તુ લેવા ગયા છે માતાજીની વસ્તુ લેવા ગયો તો લાવશે આશાપુરા ગયા કાંઈ નહોતા લાવ્યા એટલે લાવશે નહીં મેઘા બે દી પહેલા અમારા બા ગયા હતા આશાપુરા અને મેઘા હાટુ રમકડું લાવવાના હતા પણ મેઘા હાટુ કાંઈ લાવ્યા નહીં બા કહે કે અહીંયા એ ભાવે મળે અને મોરબીમાં એ ભાવ મળે તો ન લીધું કાંઈ તો અહીંથી બા લાવશે બાને કાંઈ ગઈ મૂળ તો બીજી લઈ લેવા નવી એ પેઢી ઘણી તું ખોટી હો તને બધું સારું સારું જ ગમે દીદું તૈયાર થાય છે સૌરવ જોશી ગાડી લેવી છે કે થાર કે ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર લેવી મેઘાન લેવી ફોર્ચ્યુનર ગાડી આ હે એવડી મોટી ટીંગડી આપણે મેડમ હાથ લીધી હતી ને તો ક્યાંય હાથ તૂટી ગયો ને હાથ તોડી નાખ્યો તો મિત્રો મેં હે વ્લોગિંગ ચાલુ કર્યું ને અમારા નિયતિબાઈને જોઈને વ્લોગિંગ ચાલુ કર્યું અમારા નિયતિબાઈ રોજ બપોરે નિશાળેથી આવીને 12:30-1 વાગે ને એટલે સૌરવ જોશીના વિડીયો જોતી થાય તો હાલો હું એને એકાદ વ્લોગ ચેનલ બનાવી દઉં એટલે હું એ રીતે વ્લોગ બનાવે અને થોડું ઘણું બોલતા આવડે અને બધી ખબર પડે મેં શરૂઆતમાં વ્લોગ ચેનલ બનાવી ને તો વિડીયો બનાવી દીધું પણ હવે કે મારા વ્લોગ નથી બનાવવા તો હું તને કોઈ ના પાડે વ્લોગ બનાવવાની કંઈ તો મજા નથી આવતી એટલે તને કોઈ કંઈ કીએ શરમ આવે છે કે પછી કોઈ તારા ચારા પાડે છે તો તારે સૌરવ જોશીનો વ્લોગ નહીં જોવાના તો સૌરવ જોશીનો વ્લોગ નહીં જોવાનો બનાવવાનું જોવાના નહીં તું ટિકટોક જોવેશ ને હા તું ડાઈ હો તો તારે સૌરવ જોશીનો વ્લોગ નહીં જોવાનો નહીં જો ને તો મેં અમારા નિયતિબેન હાટું મેં વ્લોગ ચેનલ બનાવી કે નિયતિબેન સૌરવ જોશીના વ્લોગ જોવે છે તો એને કંઈક આવડતું હોય છે પણ હિન્દી બોલતા શીખે અને અંગ્રેજીના થોડા ઘણા શબ્દ બોલે તો એને હાટું મેં વ્લોગ ચેનલ બનાવી હતી તો શું શરૂઆતમાં તો વ્લોગ ચેનલ બનાવી ત્યારે તો વ્લોગ બનાવતી હવે એકલી કે વ્લોગ બનાવવા નથી ગમતા કાવ્યા કે ધ્રુવિશા કે દર્શન કોઈ હોય ને તો એની યારે વ્લોગ બનાવશે પાછા ત્યારે સામેથી ગઈ છે લાવ પપ્પા અમારે વ્લોગ બનાવવા પછી એ બે વહી જાય ને મારે એકલીને બ્લોગ નથી બનાવવા કાવ્ય હોય ને તો હું બ્લોગ બનાવીશ તો એમ કરે પાછી અને મેં આ વ્લોગ ચેનલ બનાવ્યું ત્યારે ખબર નહોતી કે આમાં હરીફાઈ આ વ્લોગિંગ ચેનલમાં અત્યારે ઘરે ઘરે વ્લોગિંગ પડ્યા વ્લોગર પડ્યા ઘરે ઘરે વ્લોગર પડ્યા અત્યારે નહીં નીકળો અત્યારના જમાનામાં એક ઘરમાં એક વ્લોગર તો હશે જે યુટ્યુબમાં વ્લોગ વિડીયો બનાવતો જ હશે હરીફાઈ ઘણી છે આમાં હાલે એનું હાલે નો હાલે એનું નો હાલે ગાડીઓ ભૂલાઈ તો મેં કહું કે હે ને ભૂલાઈ ગયો એ બંને વેતના તો ગાડીઓ ભૂલાઈ કે હા એ જે કરે ગાડી હાલે ગીત ગાલ કને રે તો ગાડી જવાઈ ગઈ ગાડી નો લેતા એ મને બાઈક ના લેતા
ના ના નહીં તને અસલ આવડે ગીત ગાતા ના ના નહીં આવડે પપ્પા મેઘા કેવું કરે કે અમારો થોડો છે ને આમ મોલી કૂતી હોય સોફા બાજુમાં એ ચૂનો ઉખાડતી ખાતી હોય ખાતી નહીં હોય એટલો બધો ચૂનો ઉખાડ નાખ્યો ખાઈ નહીં ખાતી નહીં ખોટું એક દી ના પાડી તો એની ખાય છે આછું બાજુમાં લીલિંગ ગલા છે હજુ દિલ ગરમ ના તું વાતું ફેરાઈમાં તું ચૂનો ખાસ ને એ દિવાલમાં કલર હોય ના ખાસ જ અલગ ના ક્યાં નથી તાવ નથી ખોટું બોલમાં તાવ નથી તું ચૂનો ખાસ જો અમાર મેઘા કેવી હોશિયાર છે જે ચૂનામાં વાત આવ્યું ને તરત વાત ફેરવી નાખી છે મારે મેઘા બાઈ રહ્યા ને ચૂનો ખાય વાલ દિવાલમાં ચૂનો ઉખાડી પછી ખાતી હોય ખાસ ને હા ના નહીં હા પછી બીજું ગયું કયું તને આવડે મને ચંપે કયું માર ભાઈ બને બેટા ઘરે જાના માં પાગલ નો ઘરે પાગલ બીજું ગીત કયું વાત કરી કવા ગયા બુઆ માલા તો યુટ્યુબમાં આવ્યા પછી ખબર પડી કે આમાં હરીફાઈ વ્લોગ બનાવવા તો ઘરે ઘરે એક વ્લોગ હતો તે જે વિડીયો બનાવતો હોય અમારે થોડાક દિવસ પછી જવું હોય બારે મેઘાને લઈ જાવી છે મારે ચોટીલા મેઘાને આશાપુરા હા તને ચોટીલા લઈ જઈ જવું મેઘા નથી ચડી ઉચડેલી ચોટીલા વે બહુ બીક લાગે અહીંયા છે ને બે કલાક સિંહ આવે એટલે ગાઈસ હું ચોટીલા ડુંગર ચડેલી કેટલી બધી સીડી આવે થાકી ગયા હતા હું તો આવી હતી ભેગી તો છે ને મારે મેઘાને લઈ આવી ચોટીલા આશાપુરા જાવ તું મેઘાને પણ બહાર લઈ ન ગયા બા એક જ ગયા હતા લઈ ન ગયા ને અહીંયા તો છોકરા ન લઈ જાય છોકરા હાજર મને હેડદોડો થાય બે દી રોકાય કેમ્પમાં કેવી હોય સગવડો ન હોય તો હું લઈ જઈશ મેઘાને ચોટીલા બસ ટાઈમ મળે નવરા હોય મોટરસાઇકલ કરે હોય એટલે હું મેઘા ભાઈ જઈશું મેઘા જવું ને ચોટીલા જાઉં તો આજે પેલું નોરતું છે ગરબી ચાલુ થઈ ગઈ પપ્પા હે રે બ્લોગ બનાવજો આજે પેલું ગરબીનો વ્લોગ બનાવ પપ્પા ટેબલ કાઢી અલગ મેડી ઉપર જાય એ મેળી ઉપર નથી જવું મેળી ઉપર અહીંયા ઉપર કચરો હોય છે અને તારે વરસાદનું પાણી બાણી પાણી લેતા રહે પણ અત્યાર સુધી ક્યાં વરસાદ તમે થોડા થોડી કરો ને છત નબળી છે નહીં ન હું જવાય થોડા થોડી નહીં કરું ના. ના મેળી ઉપર જવું જ નથી ભાઈ મેળી ઉપર નથી જવું મેં ના જાવ આ તો આ મેડી ઉપર જાય એકે મેળી અહીંયા હાથ પગને કચરા બગડે બધું એવું થાય નહીં ને ઈ કઈ જાય ના ઓલી પપ્પા તો ચાલો આજનું કાંઈ પૂરું કરશું લોકો સારું લાગ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય શ્રી રામ જાવે હા આજે નથી જાઉં કાલ જઈશું ના કાલ જઈશું ના કાલ એકવાર કીધું સમજાતું નતું તમને ના જાવે એકવાર કીધું સમજાતું નતું તમને